હરણી પોલીસ મથકની ગલીમાં આવેલ ટ્રાન્સપોર્ટ એજન્સી ખાતે માલ ભરતા દરમિયાન થાંભલામાંથી કરંટ લાગતા એક શખ્સનું મૃત્યુ નીપજ્યું હતું। વડોદરા શહેરના હરણી પોલીસ મથકની ગલીમાં આનંદ રજનીકાંતભાઈ પટનીની ટ્રાન્સપોર્ટ એજન્સી આવેલ છે, જ્યાં એક થાંભલામાં ચાલુ કે બંધ વરસાદમાં પણ કરંટ લાગતો હોવાની ફરિયાદ અગાઉ MGVCLને કરવામાં આવી હતી। MGVCLએ સ્થળ ઉપર આવીને જરૂરી મશીનરી દ્વારા ચેકિંગ કામગીરી કરતું હતું, પરંતુ કરંટ ન આવતો હોવાનું જણાવાયું હતું। જો કે MGVCLએ આ મામલે ગંભીરતા દાખવી ન હતી। જ્યારે આજે ટ્રાન્સપોર્ટ એજન્સી ખાતે એક ભાઈ ટેમ્પોમાં માલ ભરી રહ્યા હતા, દરમિયાન થાંભલાથી કરંટ લાગતા તેઓ નીચે પડી ગયા હતા, જેને લઈને તાત્કાલિક તેઓને સારવાર માટે SSG હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા। સમગ્ર બનાવ સંદર્ભે આનંદ રજનીકાંતભાઈ પટની દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। સાફિન મોહમ્મદ શેખ હરની પોલીસ સ્ટેશનની ગલીમાં ઘટના એવી ઘટી હતી કે ત્યાં આગળ ટ્રાન્સપોર્ટ છે અમારી એજન્સી, અને ત્યાં આગળ એ માલ ભરતા હતા ટેમ્પામાં, અને પાછળ થાંભલો હતો। અમે ઘણી વખત કમ્પ્લેન આપેલી છે કે ભાઈ આ થાંભલા પર કરંટ આવે છે, ચાલુ વરસાદમાં બી બંધ વરસાદમાં બી કરંટ આવે છે, પણ એની કોઈ MGVCL દ્વારા કોઈ બી સુનવાઈ થઈ નથી। આવીને જાય છે, મશીનોથી ચેક કરીને જાય છે કે કોઈ કરંટ આવતો નથી। અમારા 3 ગોડાઉન 4 ગોડાઉન છે, તે છતાં બી ત્યાં પાછળ બી એમને એક જ વસ્તુ કે આવીને ચેક કરીને જતા રહે છે કે મીટરથી જોઈ લો, કોઈ કરંટ આવતો નથી, અમને એવું જ કહે છે। તો એ ભાઈ માલ ભરવા ગયા, ટેમ્પો હતો આગળ, 3 વ્હીલર અતુલ શક્તિ, અને બીજી વસ્તુ કે એમને પાછળ થાંભલો હતો, થાંભલા ઉપર જ એમને કરંટ લાગીને નીચે પડી ગયા હતા। હમણાં અડધો કલાક પહેલાં જ થયું। અત્યારે તો ના પાડી દીધી છે કે નથી, અત્યારે SSG હોસ્પિટલમાં જ આવ્યા છે અમે, પણ એમને કહી દીધું કે